અહીંયા તમે જુઓ તો આવડી મોટી ફાફડા જેવી સંખ્યાઓનો લસા શોધવાનો છે. હવે આ બધાનો કાયદેસર લસા શોધવા બેસીએ ને તો ના મેળાવે. વિભાજ્યતાની ચાવી તમે જોજો કેટલી જગ્યાએ કામ આવે છે. શેનાથી ભાગી શકાય એ કેટલી જગ્યાએ કામ આવે છે. 132 જોઉં ને એટલે મને સીધું મગજમાં દેખાય સાહેબ 4 તો આવે છે. 132 ને 4 થી ભાગી શકાય છે. જેને ચાવીઓ ખબર હશે ને 2 દીમાં એના તાળા ખુલવા માંડ્યા હશે. કોકને પછી એવું બને કે તાળું છે ને બનાવી કટાઈ ગયું હોય તો થોડુંક ઓઇલિંગ કરવું પડે, બાકી ખુલવા માંડશે. બીજું 132માં 11 છે, તમને દેખાતા ન હોય તો હું કહું 11 ની ચાવી ખબર હોય તો 11 છે. પછી 198 છે, આની અંદર 11 છે અને એની અંદર 9 છે. જુઓ અંક સરવાળો 9 થાય છે. બસ આટલું તો મને બહુ મળી ગયું. આના ઉપર તો હું ગુજારો કરી લઈશ. હજી તમે કહેશો કે આની અંદર 5 છે તો 5 થી ભાગી શકાય એવો જવાબ આવે. હવે આમાં જે સસ્તું પડે ને પેલા કરાય. 5 થી ભાગી શકાય એવા બધા છે, એટલે 5 નો હિસાબ પતી ગયો. હવે 4 થી ભાગી શકાય એવા કેટલા છે તો કે 4 થી આને ન ભાગી શકાય, બાકી બધાને ભાગી શકાય, એટલે 4 નો હિસાબ પતી ગયો. હવે સસ્તું પડે 9, એટલે 9 થી ભાગી શકાય એવા કેટલા છે આપણે શોધીએ. તો કે 8 ને 1 9, 5 ને 4 9, આને 9 થી ભાગી શકાય. 5 ને 4 9, આને 9 થી ભાગી શકાય. 5 ને 4 9, આને ભાગી શકાય. ટૂંકમાં આ ત્રણેયને 9 થી ભાગી શકાય. પેપર સેટરને ખબર પડી ગઈ કે બકુલભાઈ 9 નો વપરાશ વધારે કરે છે. પણ મારી પાસે તો ઘણા બધા રસ્તા છે. હવે હું પકડીશ 11, બરાબર ને? ચલો 11 થી કેટલાને ભાગી શકાય તો તમને ખબર પડે કે અલ્ટરનેટ આંકડાઓ હોય. 4 ને 5 9 અને 0 કેટલા થાય 9, અને બાકીના આંકડાનો સરવાળો કેટલો થાય 9. 9 માંથી 9 જાય તો 0. ટૂંકમાં અલ્ટરનેટ આંકડાનો તફાવત 0 છે, એટલે એને 11 થી ભાગી શકાય. એટલે આ જવાબ આવશે. અહીંયા સરવાળો થાય છે 6 અને બાકીના આંકડાનો સરવાળો થાય છે 12, એટલે આ નહીં આવે. આનો સરવાળો થાય છે 6 અને બાકીના આંકડાનો સરવાળો થાય છે 12, એટલે આ નહીં આવે. બસ તો આ તો આપણે પહેલા જ કાઢી નાખ્યો હતો ને, તો જવાબ આવશે ઓપ્શન એ. હિસાબ થઈ ગયો પૂરો. સમજો છો ને? તો જુઓ તમે કે હું કઈ રીતે દાખલા ગણું છું. ક્યાંય આખા નથી ગણતો, કોઈ ટ્રીક નથી વાપરતો. સામાન્ય બુદ્ધિ, જેવો આંકડો આપ્યો હોય એકોર્ડિંગલી જવાબ આવે. આ જ વસ્તુને પકડીને બેઠો જાવ. ઘણા છોકરા એમ કહે છે કે સાહેબ એક્ઝામમાં આવું યાદ નથી આવતું. એક્ઝામમાં યાદ ન આવવા પાછળનું કારણ તમારો કંટ્રોલ નથી. તમે આની ભરપૂર પ્રેક્ટિસ કરી હોય, તમારા લોહીમાં આને ઉતાર્યું હોય કે મારે આવી જ રીતે ગણવું છે, અને પછી નહીં થાય તો આખો ગણીશ, તો દરેક દાખલામાં તમને કંઈક ને કંઈક આવું દેખાશે. આ કંઈ મારા ઘરનું પેપર નથી, તમે ઓલરેડી જોયેલું છે. તમે જોજો કે હું દાખલા ગણું છું, કેટલા દાખલા મજૂરી કરું છું.